જી મેડમ। સાબરકાંઠા જિલ્લામાં કુલ 34 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો, 170 જેટલી તાલુકા પંચાયતની બેઠકો અને 303 નગરપાલિકા અને એક પ્રાંતિજ પેટા બેઠક એવી રીતે ચૂંટણી યોજનાર છે। જેમાં આપ સૌ જાણો છો એમ અગાઉ જણાવ્યા મુજબ 1200 જેટલા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માટેના મતદાન મથકો અને 137 જેટલા નગરપાલિકા માટેના મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે। આશરે 8500 થી વધારે મતદાન સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે। 8 જેટલા જિલ્લા પંચાયતના આરઓ એટલે કે ચૂંટણી અધિકારી, 16 જેટલા તાલુકા પંચાયતના અને 4 જેટલા નગરપાલિકા માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। 178 જેટલા ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે। ટોટલ 2900 થી વધુ ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે। સેવા મતદારો અને ચૂંટણી પર ફરજ પરના અધિકારી કર્મચારીઓ માટે એમ મળીને કુલ 7900 થી વધુ પોસ્ટલ બેલેટ પણ રવાના કરી દેવામાં આવેલ છે। વધુમાં કહું તો હરીફ ઉમેદવારોની વાત કરીએ તો જિલ્લા પંચાયત માટે 107 હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે। તાલુકા પંચાયતમાં આશરે 500 અને નગરપાલિકા માટે 231 મતદારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે। મતદાન વધુમાં વધુ થાય તે માટે પણ તંત્ર દ્વારા સક્રિય પ્રયત્ન કરવામાં આવી રહેલ છે અને હાલમાં ઈવીએમ નિદર્શન પણ ચાલુ છે। જી 6 ચિતરિયા વિજયનગર તાલુકા પંચાયત બેઠક પર એક ઉમેદવારનું અવસાન થયેલ છે। ભાજપ તરફથી એ ઉમેદવાર હતા અને માન્ય રાજકીય પક્ષના ઉમેદવાર હોવાથી તે બેઠક પરનું ચૂંટણી હાલ રદ જાહેર કરવામાં આવેલ છે અને આયોગ તરફથી ફરીથી પ્રસિદ્ધિ થઈ હતી, ફરીથી એની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે।